લોકસભા ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને ફાયર સાંસદ ગેનીબેન ઠાકોર આજે જીત બાદ પહેલીવાર અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગુજરાતભરથી કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્યના નાની મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગેનીબેનનું સ્વાગત ફુલહાર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને સાથે સાથે રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા બાળકો માટે 1 મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર બ્રાન્ડ સાંસદ અને કોંગ્રેસના જે જીતેલા છે લોકસભા ચૂંટણીમાં જે ગુજરાતમાં જેમને સૌપ્રથમ વખત સીટ મળી છે તેવા સાંસદ એવા ગેનીબેન ઠાકોર આજે જીત બાદ પ્રથમ વખત અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે આવ્યા હતા, જ્યાં નાના મોટા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું। ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગેનીબેન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી અને સાથે સાથે રાજકોટ અગ્નિકાંડ જે ઘટના કોઈનાથી ભૂલાય નહીં તેવા ઘટનાને લઈને જે બાળકોના મૃત્યુ થયા છે, જે લોકોના મૃત્યુ થયા છે તેના માટે 1 મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ પણ તેઓને અર્પણ કરવામાં આવી હતી। ત્યારે આજે રાજકોટ કાંડ છે તેમાં ઘણા લોકો ભોગ બન્યા છે આ ઘટનાનો એવું કહી શકાય, કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી હતી અને ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુની બેદરકારીને કારણે જે આ બાળકો ભોગ બન્યા છે તેના માટે થઈને જે સાંસદ છે, નવા ચૂંટાયેલા સાંસદ છે ગેનીબેન દ્વારા આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે તેમને 1 મિનિટનું મૌન રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે લોકસભા ચૂંટણીમાં નવા જીતેલા સાંસદ એવા ગેનીબેન ઠાકોર જીત બાદ પ્રથમ વખત અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે આવ્યા હતા અને તેમનું સ્વાગત કરવા માટે અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, નાના મોટા લોકો પણ આવ્યા હતા અને અનેક કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે તે બાદ તેમને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં જ તેમને 1 મિનિટનું મૌન રાખીને જે રાજકોટમાં જે બાળકો ભોગ બન્યા છે અગ્નિકાંડનો તેના માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પણ 1 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે લોકસભા ચૂંટણીમાં જે નવા ચૂંટાયેલા આપણા સાંસદ છે ગેનીબેન ઠાકોર તે જીત બાદ પહેલીવાર અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પહોંચતા ગુજરાતભરથી કાર્યકર્તાઓનો પણ મોટો ઘસારો કોંગ્રેસ ભવન ખાતે જોવા મળ્યો હતો અને નાના મોટા જે સંખ્યામાં લોકો છે તેમના દ્વારા ગેનીબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સાથે જ જે રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના છે, જે કોઈને ભૂલાય નહીં તેવી ઘટના છે, તેના માટે થઈને જે બાળકો તેનો ભોગ બન્યા છે, જે લોકો તેનો ભોગ બન્યા છે તેના માટે 1 મિનિટ માટે સમગ્ર રીતે મૌન પાડીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ગેનીબેન દ્વારા પણ 1 મિનિટ મૌન રાખીને આ શ્રદ્ધાંજલિ તેઓને અર્પણ કરાઈ હતી। ત્યારે જ્યારે નવા ચૂંટાયેલા સાંસદ એવા ગેનીબેન ઠાકોર પહેલી વખત જીતવાર અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે આવે છે ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને તે બાદ તેમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી। જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કહી શકાય કે જે રાજકોટ અગ્નિકાંડમાં જે બાળકો હોમાયા છે, જે લોકો તેનો ભોગ બન્યા છે તેના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। અમદાવાદ પાલડી કોંગ્રેસ ભવન ખાતે આજે ગેનીબેન ઠાકોર જે નવનિર્વાચિત સાંસદ છે તે આજે પધારવાના છે, તે હાલ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે, ત્યાંથી હવે અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવને પહોંચવાના છે। ત્યાં જ સીધી તસવીરો ત્યાંની અમે તમે બતાવીશું કે ચોક્કસથી તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અને આખા ગુજરાતભરનું ડેલિગેશન અહીંયા પહોંચી આવ્યું છે। તમામ જે ગાડીઓ છે, નેતા પ્રતિગણ અહીંયા પહોંચી ગયા છે। શક્તિસિંહ ગોહિલ, અમદાવાદ શહેરના પ્રમુખ જે છે હિંમતસિંહ પટેલ સહિત તમામ નેતાઓની અહીંયા હાજરી છે। તમામ બહેનોનું ડેલિગેશન પણ તમે જોઈ શકો છો સ્વાગત માટે ઊભું છે અને એ લોકો સ્વાગત માટે ગેનીબેનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ગેનીબેન એક લોકલાડીલા સાંસદ છે, કોંગ્રેસના પહેલા સાંસદ ગુજરાત ખાતેના, જેમની વાત કરીએ તો ઘણા લોકલાડીલા છે આખા ગુજરાતભરમાં અને તેની આ તસવીરો સીધી તમે જોઈ શકો છો કે તેમની ચાહના લોકોમાં કેટલી છે। સીધી તસવીરો કોંગ્રેસ ભવન ખાતેથી તમને બતાવીશું। ટ્રાફિક જામના દ્રશ્ય છે, તમામ ડેલિગેશન ગુજરાતભરનું અમદાવાદ ખાતે પહોંચ્યું છે। જિલ્લા, રાજ્ય અને તાલુકાઓથી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ, મહાનુભાવો અહીંયા પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર
ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવને પહોંચશે. ત્યાં તેમનું સ્વાગત થશે. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને સીધા ગેનીબેન ઠાકોરથી અમે તમને રૂબરૂ કરાવીશું. તમામ લોકો, તમામ નેતાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. તો સીધા હવે અમે મુકેશ પંચાલથી પણ વાત કરાવીશું, જે મહામંત્રી છે તેમનાથી. શું કહેશો સર? ગેનીબેન ઠાકોર આવવાના છે, આખું ડેલિગેશન અહીંયા છે, બહેનો તૈયારી કરી રહી છે, તેમના સ્વાગત માટેની આતુરતાથી રાહ જોઈ રહી છે, શું કહેશો? ખૂબ જ કાર્યકરોમાં ઉત્સાહ છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી 26 સીટો જીતવાની વાત કરતી હતી, ક્લીન સ્વીપની વાત કરતી હતી, 5 લાખની લીડની વાત કરતી હતી, એની ટોટલ હવા કાઢી અને અમારા ગેનીબેન, બનાસની બેન ગેનીબેન જે જીતીને આવ્યા છે એ ખરેખર એક જબરદસ્ત ખુશીનો માહોલ છે. અને આખું એ ગુજરાત અત્યારે ગેનીબેનને આવકારવા માટે અહીંયા રાજીવ ગાંધી ભવન ઉપર ભેગા થયા છે. એમને આવકારીશું ને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પછડાટ આપવી એ દિશામાં અમે કામ કરીશું. સર, હવે કેટલો સમય રહી ગયો છે? કારણ કે લોકો ઘણા અહીંયા પહોંચી ગયા છે, તમામ ગુજરાત જિલ્લા અને રાજ્યથી પણ લોકો પહોંચ્યા છે કોંગ્રેસના ડેલિગેશનના. કેટલી રાહ છે હવે તેમને આવવાની? બસ હવે ટૂંક જ સમયમાં એ પધારી રહ્યા છે, કારણ કે એમને જ્યાં પણ આવવાનું હોય ત્યાં રસ્તામાં પણ એમનું સ્વાગત થતું હોય છે, એટલે હવે ટૂંક સમયમાં અહીંયા આવી પહોંચશે. જી. અને સર, તેમની શપથવિધિની વાત કરીએ તો ક્યારે તે શપથવિધિનું આયોજન છે તેમનું? એ હજી આયોજન એમના પીએને આવશે, એ પછી એ ડિક્લેર કરશે, એટલે અમે વાત કરીશું. એ અહીંયા કોંગ્રેસ ભવનથી જ ડિક્લેર થશે એવું છે? એ કોંગ્રેસ ભવનમાં જ્યારે મિટિંગ છે ત્યારે પ્રમુખશ્રી અને જે પ્રભારીશ્રી આવ્યા છે ગુજરાતના, દિલ્હીથી, એ બધા સાથે જ નક્કી કરશે. જી, ઓકે, થેન્ક યુ સર. જી, ચોક્કસથી તો આ હતા મહામંત્રી, જેમનાથી અમે વાત કરી. અને હવે ટૂંક જ સમયમાં લોકોની આતુરતાની જે રાહ જોઈ રહ્યા છે, આતુરતાથી તેમની રાહનું હવે પરિણામ આવશે અને ગેનીબેન ઠાકોર અહીંયા પહોંચી જવાના છે. સીધા દ્રશ્ય અમદાવાદ જે શહેર કોંગ્રેસ સમિતિથી, કોંગ્રેસ ભવનથી તમને પહોંચાડીએ છીએ. અને ગેનીબેનની રાહ લોકો જે રીતના જોઈ રહ્યા છે, આવા ધમધમતા તાપમાં લોકો ઊભા છે, કાર્યકર્તાઓ ઊભા છે, એ તે તેમની લોક ચાહના છે. અને હવે ગેનીબેન ટૂંક જ સમયમાં અહીંયા પહોંચશે.